સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલની અંદરમાં હાસ્ય, રતિ, અરતિ, પરિહરો એ બોલની અંદરમાં હાસ્યનો જે વિભાગ છે એ હાસ્યના વિભાગની અંદરમાં આપણે ગયા સત્સંગથી જોડાયા છીએ. ગયા વખતે આપણે જોયું કે હાસ્ય એ પણ આપણું સ્વાધીન નથી, એ પણ મોહનીય કર્મનો એક ભાગ છે. તો આ મોહનીય કર્મનો આ ભાગ કયા કારણથી બંધાય છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. ક્યારે પણ કોઈ પણ કર્મના કારણે આપણને જે ભોગવવું પડ્યું છે એ ભોગવવાને ભૂલ ઘણીવાર અથવા ભાંડવા કરતાં મૂળ કારણ શું છે કે જેના કારણે ભોગવવું પડે છે એ સમજવું એ એનો બહુ સૌથી સારો ઉપાય છે. તો હાસ્યના કુલ મળીને શાસ્ત્રકાર ભગવંતોએ 4 કારણો કીધા છે. હાસ્ય કેમ નિષ્પન્ન થાય, કેમ આવે, એના મૂળ કારણોમાંના 4 કારણો છે કે જેમાંના 3 કારણો બાહ્ય કારણ છે ને 1 કારણ અભ્યંતર કારણ છે. આપણે આપણી પોતાની સેલ્ફ સાથે એને ટેલી કરી શકીએ કે બરાબર છે, આ જ કારણોસર લગભગ આપણું થાય છે કે આપણને પણ કંઈક અલગ અનુભવમાં છે બીજા કારણો. પણ એમને જે 4 કીધા છે એમાંનો પહેલો પ્રકાર છે વચનથી, એટલે કે બોલવાથી હાસ્ય ઉત્પન્ન થાય છે, બોલવાના નિમિત્તથી. જ્ઞાની ભગવંતો એવું કહે છે કે બોલવાની અંદરમાં પોતાના વચનમાં એવો ઉપયોગ રાખવો જોઈએ જીવે કે જેના કારણે પોતાને કે બીજાને મોહપૂર્વક હાસ્ય ઉત્પન્ન થાય એવું નિમિત્ત ન મળવું જોઈએ. કઈ રીતે થાય? આમ આપણે આપણા સામાન્ય જીવનની અંદરમાં હવે ઇન્ટ્રોસ્પેક્ટ કરવા બેસીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે ક્યારે ક્યારે આપણું હાસ્ય વચનના કારણે થયું છે. કપિલ શર્માનો શો જોતા હોઈએ તો કપિલ શર્માના કે બીજા કોઈના પણ કેટલાક ડાયલોગ સાંભળીને આપણે હસ્યા હોઈએ. આ વચન દ્વારા હાસ્ય નિષ્પન્ન થયું. કેટલાક વ્યક્તિઓ સાથે જીવનમાં બેઠા હોઈએ, ગોઠડી માંડીને બેઠા હોઈએ તો એવા સમયે કોકની નિંદા કે કોકનો નબળો ભાવ કે કોઈક પ્રસંગ, એ પ્રસંગમાં કોઈક જે રીતે હેરાન થયું હોય અથવા કોઈક જે રીતે કંઈક મૂર્ખપણ બન્યું હોય, એવા કોઈ પણ શબ્દો એ આપણી માટે હાસ્યનું કારણ બને છે. એટલે હાસ્ય ઉત્પન્ન થવાના મૂળભૂત કારણોમાંનું એક બહુ જ મોટું કારણ છે વચન. હવે જો હાસ્ય એ પોતે મોહનીય કર્મનો એક પ્રકાર હોય તો એનો અર્થ એમ થયો કે આપણે વચન દ્વારા જે પણ બોલીએ છીએ આ પ્રકારનું કે જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય એ મોહનીય કર્મનો બંધ થયો. એટલે કોઈની મજાક કરવી અથવા કોઈકની મજાક કરતું હોય એવા સમયે હસવું એ પણ મોહનીય કર્મનો બંધ થયો હશે. આ બહુ સામાન્ય લોજિક આપણે જાણીએ છીએ કે આજે આપણે કોઈકના હાથેથી થપ્પડ ખાઈએ છીએ ફોર એક્ઝામ્પલ, તો એનો બહુ સાહજિક બાળકક્ષાનો પણ આપણે અર્થ એટલું સમજીએ છીએ કે કોક ભાવમાં મેં એને માર્યું હશે તો આજે મેં માર ખાધો છે. એટલે બહુ સરળ રીતે આને આપણા પરિપ્રેક્ષમાં વિચારીએ તો આજે હું કોઈકની ઉપર હસું છું તો એનો અર્થ એ છે કે ભવિષ્યમાં હું એ કોઈકના દ્વારા રડીશ. ફરીથી, આજે હું જે વ્યક્તિની મજાક કરું છું અને મજાક દ્વારા હાસ્ય ઉત્પન્ન કરું છું, ભવાંતરની અંદરમાં આઈધર એ વ્યક્તિ દ્વારા અથવા બીજી કોઈ પણ વ્યક્તિ દ્વારા મારું કર્મ મને રડાવશે. પ્રતિપક્ષી ભાવ. એટલે હવે જ્યારે હું રડું છું આજે, ત્યારે મારે એ રિયલાઇઝેશન કરવું જરૂરી છે કે જે દુઃખના કારણે હું રડું છું એ દુઃખ પણ એકચ્યુઅલી કોકની ઉપર હસીને મેં જે કર્મ બંધ કર્યો એનું જ પરિણામ છે. એટલે હાસ્ય અને રડવું એ બંને એક સાથે પેરેલલ ચાલે છે. આ વાતને બહુ દ્રઢપણે આપણે બેસાડવી જોઈએ. હવે શું થશે?
જેવું આપણે આ સાંભળ્યું અને એમાં શ્રદ્ધા બેસી કે વાત તો બરાબર છે, તો હવે શું થશે કે આપણે બોલતી વખતે એવા વિચાર કરીને બોલશું કે જેના દ્વારા કોઈકની મજાક ન થઈ જાય, કોઈક હાસ્યનું પાત્ર ન બની જાય. આ ફર્સ્ટ. સેકન્ડલી, કોકની મજાક કરતું હશે તો એ સમયે એના અનુમોદન સ્વરૂપે આપણે મજા નહીં લઈએ અને આપણે એ સમયે હસશું નહીં. અહીંયા જ્યારે આપણે હાસ્ય શબ્દ મૂકીએ છીએ ત્યારે હાસ્યનો અર્થ ફક્ત હસવું એટલા માત્ર પૂરતો સીમિત ન રખાય. અહીંયા હાસ્યના અર્થને જેમ આપણે એમ કહીએ કે કોઈ માણસ રડે છે તો આપણે બહુ સહજ રીતે પ્રશ્ન પૂછીએ કે કેમ રડે છે, એટલે એનો અર્થ એમ નથી કે તું કઈ રીતે રડે છે. પ્રશ્ન આપણો એ હોય છે કે તું કયા કારણથી રડે છે ભાઈ. તું રડે છે તો એનો મતલબ કે કોઈ દુઃખ છે તને, તો એવું તને કયું દુઃખ છે કે જેના કારણે તું રડે છે. એટલે રડવું એ અલ્ટિમેટલી દુઃખનું એક પ્રતિબિંબ છે અથવા દુઃખનું એક આઉટપુટ છે. તો એવી રીતે હાસ્ય જે છે એ એવી વિકૃત મજાનું આઉટપુટ છે કે જે વિકૃત મજા એ ભવાંતરની અંદરમાં અથવા આ કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે એક વિકૃત સજાની અંદરમાં પરિણમે છે. કારણ કે આમ જોવા જઈએ ને તો આપણે મહાપુરુષો કે પૂર્વપુરુષોની ઘણી બધી કથાઓના વાંચન દરમિયાનમાં કે એ સમયે આપણે બહુ જ સાહજિક રીતે આ પાઠને જોયો છે કે મહાપુરુષો પણ હાસ્ય તો કરતા હતા, પણ એમના હાસ્યની એક સામાન્ય કક્ષાની એક એક્સપ્રેશન એનું હતું. જેમ કે અટ્ટહાસ્યથી હસવું એકદમ જોરથી એ ક્યારે પણ સજ્જન પુરુષોના શિષ્ટાચારની અંદરમાં આવતું નથી. એ ના હોય. સજ્જન પુરુષોનું હાસ્ય પણ એટલું જ હોય કે જેટલી સામાન્યથી એક હોઠના ખુલવાની સીમા આવે. કેમ આવું? કારણ કે હાસ્ય એ કોઈ ઉપર હસવાનું નથી. હાસ્ય એ ફક્ત કોઈ મજાનું એક્સપ્રેશન નથી. આપણે ત્યાં પ્રસન્નતાને પાયો ગણ્યો છે, મજાને પાયો નથી ગણ્યો. એટલે હાસ્ય દ્વારા પણ મોહનીય કર્મ બંધાય છે. એ આપણે સતત આપણા ઉપયોગ દ્વારા યાદ રાખવું જોઈએ. એનો અર્થ એવો બી નથી કે મોઢું લટકાડીને જિંદગીભર બેસી રહેવાની આપણે ત્યાં વાત છે. કારણ કે આપણે ત્યાં ઉદાસ રહેવું એ પણ દોષ કીધો છે. આપણે ત્યાં ઉદાસીન રહેવું એને ગુણ કીધો છે, ઉદાસ રહેવાને દોષ કીધો છે. એટલે કોઈ પણ કન્ફ્યુઝન વગર આપણે બહુ સમરાઇઝ કરીએ કે મૂળમાં પ્રસન્નતા એ અચીવેબલ અથવા અચીવ કરવા જેવો ગોલ છે, હસવું એ નથી. પહેલો પ્રકાર, વચનથી આપણે હાસ્યનો જે મોહનીય કર્મ બાંધીએ છીએ એ નિમિત્તથી આપણે બચવું જોઈએ, આપણા કે બીજાના, કોઈના પણ. હાસ્ય નિષ્પન્ન થવાનું બીજું કારણ, બીજું નિમિત્ત શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે જોવાથી હાસ્ય નિષ્પન્ન થાય. ક્યાંક કોક આવી રીતે દ્રશ્ય ટીવી પર આવતું હોય, કોમેડી મૂવી ચાલતા હોય, ચાર્લી ચેપ્લિન જેવું મૂવી હોય સમજો, તો જેની અંદરમાં કોઈ ડાયલોગ્સના કારણે આપણે હસતા નથી, એના એક્સપ્રેશનના કારણે આપણે હસીએ છીએ. એ જોવાના કારણે થયું. રસ્તા ઉપર પણ આપણે જતા હોઈએ, બાળ સહજ રીતે અથવા બહુ સામાન્ય રીતે એવું થાય કે ભાઈ કોઈક માણસ કંઈક અલગ રીતે, ઓડ રીતે અથવા વિચિત્ર રીતે પડી ગયું છે અથવા વિચિત્ર રીતે કંઈ કરી રહ્યું છે, તો આપણને હાસ્ય આવી જાય છે. એટલે હાસ્ય નિષ્પન્ન થવાનું બીજું નિમિત્ત છે જોવું. જોવાના કારણે પણ હાસ્ય ઉત્પન્ન થાય. એટલે એમાં પણ આપણે એ વિવેક કેળવવો પડશે કે આપણે એવું ન જોવું કે જેના કારણે કોક ઉપર આપણને વિકૃત હાસ્ય ઉત્પન્ન થાય. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. બિકોઝ જનરલી છે ને આપણને આવું બધું બહુ ગમતું હોય, આમ બહુ ડલ થઈ ગયા હોઈએ તો આપણી હેબિટ છે કે આવા કોમેડી મૂવીઝ કે આપણી આવી કોઈક વસ્તુઓ જોઈએ એટલે આપણે એકદમ ફ્રેશ થઈ જઈએ. હવે તો મૂવીઝ સુધી પણ જવાની જરૂર નથી, મોબાઈલની અંદરમાં રીલ આવતા હોય છે. હું માનું છું કે દિવસની અંદરમાં આવા કેટલા બધા લોકો દુનિયામાં અથવા આપણા બધામાંના કોઈક હશે કે જે દિવસની અંદરમાં 25, 50, 100, 200 રીલ જોઈ લેતા હશે ને ફોરવર્ડ કરી લેતા હશે. હું બહુ જ સહજ ભાવે આ વસ્તુ કહું છું કે કેટલીક કોમેડી રીલ્સને
ફોરવર્ડ કરવી એ પણ હાસ્ય મોહનીયના પ્રકારમાં આવશે. આવું એકવાર વિચારવા જેવું તો ચોક્કસ છે. આપણને એમ થાય કે ચલો સારું છે, કોકને ગમશે, હું એને ખુશ થશે ને હું એને મોકલાવું. પણ સામાન્યતઃ આપણે વિચારવું જોઈએ કે શું મારું કર્તવ્ય છે કે હું જગતને હસાવવા બેસું? એમ આઈ રિયલી અ જોકર, કે જેણે જોક કરવો જોઈએ અથવા જેણે જોક મોકલવો જોઈએ? આપણે છે ને પ્રસન્નતાની વ્યાખ્યાઓને એટલી વિકૃત કરી નાખી છે કે લોકોને હસાવવું એ પણ એક જાતનો પરોપકાર છે. આ બધું ક્યાંથી આપણે લાવ્યા? લોકોને પ્રસન્ન રાખવા એ પરોપકાર છે, એ વાત હજી પણ કેટલેક અંશે પચી શકે. પણ લોકોને હસાવવું એ પરોપકાર છે, જો એવું હોત તો હું ચોક્કસપણે એવું માનું છું કે આપણા પૂર્વજોની અંદરમાં ક્યાંક આપણી કથાઓમાં આવા દ્રષ્ટાંતો આવ્યા હોત કે ભાઈ લોકોનો પરોપકાર માટે પરમાત્મા અથવા દેવો અથવા ગુરુ ભગવંતો દ્વારા આવી રીતે કેટલાક લોકો તૈયાર કરાતા હતા કે જે જઈને લોકોને હસાવે અને હસાવીને લોકોને જે ખુશ કરે એ પણ એક પરોપકારનો ભાગ છે. પણ આવું આપણે ત્યાં ક્યારેય આવ્યું નથી, સાંભળ્યું પણ નથી. આપણે કોઈને રડાવવું નહીં, આવું આપણે વારંવાર શાસ્ત્રકાર ભગવંતો કે પ્રવચનકાર મુનિ ભગવંતો પાસે સાંભળ્યું છે. પણ કોઈકને હસાવવું આવું સાંભળ્યું છે? આવું નહીં સાંભળ્યું છે. કોકની પ્રસન્નતાનું કારણ બનવું જોઈએ એવો આદર્શ આપણને નાનપણથી સંભળાવાય છે, પણ કોકના હાસ્યનું કારણ આપણે બનવું જોઈએ એવું નથી સંભળાવ્યું. તો પછી આ વોટ્સએપ ઉપર આટલી હદ સુધીની વિકથામાં ઉતરી જવું કે આપણો આખો દિવસનો મહત્તમ ભાગ એ ફક્ત આવી મોહનીય કર્મના બંધની સ્થિતિમાં જ જાય, આ કેટલી દયનીય સ્થિતિ છે. કોઈક વ્યક્તિના કોઈક પ્રસંગને કારણે હાસ્ય ઉત્પન્ન થયું અને આપણે ફોરવર્ડ કર્યું અને 500 માણસોએ જોયું, તો એકવાર ખાલી વિચારવા જેવું છે કે મારા કારણે 500 જણાએ જે વિકૃત કર્મ બાંધ્યું છે એનો હું નિમિત્ત બન્યો છું. તો જ્યારે આ કર્મ ભોગવવાનું આવશે ત્યારે આ 500 જણનું જે પાપ છે એનું જે વોલ્યુમ છે એ વોલ્યુમ મને ભોગવવાનું આવશે. જોવાથી ને સાંભળવાથી જે હાસ્ય નિષ્પન્ન થાય છે એ પણ બહુ જ ક્લિયરલી એ મોહનીય કર્મનો બંધ છે. આપણે ત્યાં કેટલીક વસ્તુ જોવી એ પણ પાપ છે. અપાર્ટ ફ્રોમ હાસ્ય પણ આપણે વિચાર કરીએ તો અરીસામાં જોવું એને આપણે ત્યાં બહુ ઉચિત નથી ગણ્યું, બહુ આવશ્યક નથી ગણ્યું. અલબત્ત એની શ્રાવક માટે બંધી છે એવું નથી, પણ સામાન્યથી અરીસામાં જો કરી રાખવું, કોઈ પણ વસ્તુ મર્યાદાની બહાર જઈને કરવી, કોઈ પણ વસ્તુ ખરાબ આશયથી કરવી, કોઈ પણ વસ્તુ પોતાના અહંકારને પોષવા માટે કરવી, એ તો નબળું જ છે. એટલે જોવાથી પણ પાપ બંધાય છે એવું આપણે જાણીએ છીએ, તો કોકનું આવું હાસ્યાસ્પદ વર્ણન જોઈ અને હસવું એ પણ હાસ્ય મોહનીયનો પ્રકાર છે. આ બીજું કારણ થયું. અને ત્રીજું કારણ છે સૌથી મહત્ત્વનું, એ છે સાંભળવાથી. જે આપણે પહેલાં કારણની ભેગું આ જોયું કે જેમ આપણા બોલવાથી હાસ્ય ઉત્પન્ન થાય એ જેમ કર્મનું કારણ છે, એમ ત્રીજું કારણ છે કે કોક બોલતું હોય ને સાંભળીને પણ આપણને હાસ્ય ઉત્પન્ન થાય. આ ત્રણે મોહનીય કર્મના નિમિત્તો છે. હવે એક ચોથું અભ્યંતર કારણ છે અને એ છે ભૂતકાળના કેટલાક સ્મરણ દ્વારા હાસ્ય પેદા થઈ શકે છે. ક્યાંક કોઈક આવું બન્યું હતું ને આપણને યાદ આવી ગયું ને આપણે એકદમ એકલા બેસ્યા હતા ને છતાંય હસવા લાગ્યા. આ 4 મુખ્ય કારણો કે જેના દ્વારા હાસ્ય નિષ્પન્ન થાય છે. હવે હાસ્ય કર્મ જે છે એને બાંધવાના 5 કારણો બીજા છે. કયા છે? તો નંબર 1, બીજા જીવોના અંતરમાં વિકારના વિચારો પેદા થાય એ રીતે હાસ્ય કર્યા કરવું એ કર્મબંધનું કારણ છે. ઘણીવાર આપણે એવું હસતા હોઈએ
કે જેના કારણે સામાન્ય ગુસ્સો આવે. કેટલાકની ભૂલ ઉપર હસવું, કેટલાકના ભય ઉપર હસવું, કેટલાકની નિષ્ફળતા ઉપર હસવું, કેટલાકના દુઃખ ઉપર હસવું. આવા પણ આપણા હાસ્યના પ્રકારો છે. બહુ સૂક્ષ્મ અવલોકન કરવા બેસવું તો આપણને ભાન પડશે કે આપણી જાત જેટલું આપણે માનીએ છીએ એટલી પવિત્ર નથી, એટલી પરોપકારી કે એટલી ધર્મી નથી. આપણે હસ્યા છીએ, આવામાંના કોઈ પણ કારણો પર હસ્યા છીએ. અરે બાળક ક્યારેક કોઈક વસ્તુ એની અક્ષમતાને કારણે કરે તો પણ આપણે હસ્યા છીએ. કોઈક વડીલ એ જ્યારે આપણી એજનું એ જ્યારે કોઈક વસ્તુની અંદરમાં ક્યારેક કંઈક દુઃખ અનુભવાય, શારીરિક દુઃખ પણ અનુભવાય કે માનસિક દુઃખ અનુભવાય, એવું કંઈક એની હારે થાય તો પણ આપણે હસ્યા છીએ. આ કર્મબંધનું વિશેષ કારણ. બીજું કારણ, કેટલાકને ઠઠ્ઠા મશ્કરીની ટેવ છે. આ ઠઠ્ઠા મશ્કરીની ટેવ એ પણ હાસ્ય મૌનીય હોય. ઘણા આવા દરેક વસ્તુમાં એને મજાક કરવી હોય, દરેક વસ્તુમાંથી એને મજા લેવી હોય અને હસી રાખવું હોય અથવા હસાવવું હોય, પણ કોકની મસ્તી કરીને. નિર્દોષ હાસ્ય નહીં પાછું, કોકની મજાક. આમ આપણને બહુ સિમ્પલી આવું બોલતા હોઈએ તો આપણને યાદ આવે કે સામૂહિક રીતે આખા દેશનું ભાજન જો કોઈ બન્યું હોય તો રાહુલ ગાંધી છે, જે બિચારાનું નામ પડે ને આપણને હસવું આવી જાય છે. તો આવા કેટલા બધા આપણા મોહનીય કર્મ બંધાયા હશે કે જેની અંદરમાં આપણે એનું નામ લઈ લઈને કેટલાય જોક્સ ફોરવર્ડ કર્યા હશે કે જેના કારણે આપણો એની સાથેનું હાસ્ય મોહનીય બંધાયું હશે. આપણે બધા જ, ઇન્ક્લુડિંગ બોલનાર પોતે, આવા કર્મો બહુ સહજ રીતે આપણે બાંધતા થઈ ગયા છીએ. અને આવા ઘણા બધા લોકોને આપણે આવા ઠઠ્ઠા મશ્કરીના નિમિત્ત બનાવીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આ 2-4 ક્ષણની કોકની મજાક એ આપણી માટે જ્યારે મલ્ટીપ્લાય થઈને આવશે ત્યારે આપણે એને એકચ્યુઅલી નહીં સહન કરી શકીએ. હું બહુ પ્રામાણિકપણે કહું કે આજે આપણે રાહુલ ગાંધીને કે બીજા એવા વ્યક્તિઓને જોઈને જે મજાક કરીએ છીએ, ખાલી એકવાર આંખ બંધ કરીને આપણે આપણી સેલ્ફને આવી સ્થિતિવાળા જ્યારે આપણે કોઈ ભાવમાં હશું ત્યારે આપણે કોકની મજાક સહન કરી શકશું? એ વિચાર આપણી સેલ્ફને આપવા જેવો છે. વાત એમ નથી કે કોઈ મજાક ન કરવી જોઈએ, બહુ ગંભીર જીવન જીવવું જોઈએ, જૈન ધર્મ આવું જ બધું કહે છે તો માણસ જીવે કેવી રીતે. ના, આવી ઇલોજિકલ વાતનું કોઈ સ્થાન જ નથી, કારણ કે અહીંયા કોઈ વસ્તુ એક્સ્ટ્રીમિટીઝ પર નથી, એકાંતે નથી અહીંયા, પણ દરેક વસ્તુ વિવેકપૂર્વકની છે. બીજો પ્રકાર, ત્રીજો એક પ્રકાર છે હાસ્યકર્મને બાંધવાનો, નક્કામાં વચનો બોલી રાખવા. અને એવી રીતે બોલી રાખવા કે જેમાં આપણને શું બોલીએ છીએ એનું ભાન પણ ન હોય. અકારણ, અસ્થાને, અપ્રિય, આવા બધા વચનો બોલવાની આપણને કેટલીક આદતો પડી ગઈ છે. એટલે આપણને એમ થાય કે હું લોકોને ખુશ કરીશ, પણ જેન્યુઇનલી આ બધું અકારણ કરવું અને લોકોને ખુશ કરવા માટેનો વિચાર કરીને બોલવું એ પણ હાસ્ય મૌનીયનો જ પ્રકાર છે. આજે આપણને ખરેખર એવું લાગે કે ગયા વખતે 20-22-23 મિનિટનું, આજે 20-22-23 મિનિટ આપણું હાસ્ય એ શું ખરેખર આવી 50 મિનિટ બોલવા જેટલું વિષય હોઈ શકે? એવું પણ આપણા માટે આશ્ચર્ય પમાડે એવું છે કે એક હાસ્યમાં પણ પરમાત્માનું શાસન આટલા બધા પ્રકારો આપે છે. આપણી માટે કેટલી સામાન્ય ઘટના છે. જીવનમાં ક્યારેય આપણે લગભગ નથી વિચાર્યું કે હસવું એ પણ કર્મબંધનું કારણ હોઈ શકે. ત્રીજું કારણ આ થયું કે જેની અંદરમાં નકામા વચનો બોલી રાખવા, નકામું હસી રાખવું, જ્યાં કોઈ કારણ જ નથી હસવાનું ને છતાંય હસી રાખવું. આ બધા છે ને અનર્થદંડના કારણો છે. જે પ્રવૃત્તિનો કોઈ અર્થ જ નથી એવા મન વચન કાયાની પ્રવૃત્તિ, દંડ, એને અનર્થદંડ કહેવાય. અને જે અકારણ હસે છે એ સતત આવા અનર્થદંડના પાપો બાંધી રાખે છે. ચોથો પ્રકાર છે અકારણ હસી રાખવું, કોઈ જ કારણ નથી, બસ હસે છે. આવા કેટલા બધા વ્યક્તિઓ આપણને જીવનમાં મળતા હશે કે જેના હસવાના કોઈ કારણ આપણે શોધીએ તોય મળતા નથી. અને આ વ્યક્તિઓ વિશે આપણને હસવું આવે છે અને આપણને ત્યારે યાદ નથી આવતું, સમજાતું નથી કે ક્યારેક આપણે આવા ભાવમાં જન્મ લેશું તો શું થશે. બહુ ખરેખર વિચારણીય છે
કે હાસ્યના આવા બધા પ્રકારોના કારણો જો આપણે નહીં સમજીએ અને જીવનમાંથી એને એલિમિનેટ નહીં કરીએ તો ક્યાંક આપણે જ ભવાંતરમાં હાસ્યાસ્પદ સ્થિતિમાં જન્મ લઈ લઈશું. 5મો પ્રકાર, જ્યાં બીજાને લાચારી જન્મે એવી રીતે હસવું. આ સૌથી વર્સ્ટ પ્રકાર. કોઈકની નબળાઈ હોય, કોકનો ભય છે, અને આપણે હસી હસીને એને કહીએ કે આ તારું ગજબ ખતરનાક છે યાર, આ તો તું તો સાવ આવો, તને આટલી ભાન ન પડી, આવું બોલાય, આવું કરાય, આવું મૂર્ખ બનીને આવી જવાય. અને એમ કરી અને વારંવાર એ વ્યક્તિને એની લાચારી યાદ કરાવડાવી. કોઈકની સાથે એનો ભૂતકાળ યાદ કરીને એને કહેવું કે જો તું આવી સ્થિતિમાં હતો, અને એમ કરીને હાસ્ય ઉત્પન્ન કરવું કે જે એને લાચારી જન્માવે. આ હાસ્યનો અત્યંત નિકૃષ્ટ અને વિચિત્ર અને વિકૃત પ્રકાર છે. આમ જોવા જઈએ ને તો હાસ્યને નીચ ગોત્ર કર્મ સાથે પણ એટલું જ લેવા દેવી છે આપણને લાગે. બાકી મરીચીના દ્રષ્ટાંતમાં આપણે જોવા જઈએ તો મરીચીના દ્રષ્ટાંતમાં બહુ સાહજિકપણે આપણે અનેક વાર સાંભળ્યું છે કે નાચે કુળ મદ શું ભરાણો, નીચે ગોત્ર તિહા બંધાણો. આ જે કડી આપણે સાંભળીએ છીએ, કેટલી બધી વાર સાંભળી છે. આપણે ક્યારે એવું વિચાર્યું છે કે નૃત્ય એ પણ છેક પરમાત્માના જીવ માટે નીચ ગોત્રના કર્મનું બંધનું એવું કારણ થયું કે પોતે તીર્થંકરપણાના ભવમાં આવ્યા અને તેમ છતાં પણ અનંત કાળમાં ન થાય એવું અચ્છેરું ઊભું કરવાનું મૂળ કારણ શું? એના મનની વાતને જવા દઈએ. મૂળ કારણ શું હતું? એક્શનમાં શું હતું? તો એનું નૃત્ય હતું. એક નૃત્ય પણ જો પરમાત્માના જીવને છેક પરમાત્માના ભવની અંદરમાં પણ બ્રાહ્મણ કુળમાં જન્મ અપાવી શકતું હોય, એક નૃત્ય, તો આપણે કયા બેઝ ઉપર આપણા હાસ્યને એકદમ સામાન્ય ગણીએ છીએ કે એમાં એટલામાં શું ફરક પડવાનો? મરીચીએ પણ એ ભવની અંદરમાં ખાલી એમ વિચાર્યું કે એકવાર નાચી લીધું, એમાં શું ફરક પડવાનો? ફરક પડે છે. અને જ્યારે પડે છે ને ત્યારે એવો પડે છે કે જે આપણી ન કલ્પનામાં હોય છે, ન આપણી સહનશક્તિમાં હોય છે. આ બધા પ્રકારો હાસ્યના, એ બધા જ પ્રકારોથી, મોહનીય કર્મના બંધથી આપણે બધા બચીએ. એ બચવા માટેનો પ્રયત્ન કરીએ. અહીંયા ફરી હું કહું છું કે કોઈ ડરવાની વાત કે આમ ગંભીર થઈને બેઠા રહેવાનું આખી જિંદગી અને હસવાનું જ નહીં, એ વાત નથી. પણ જ્યાં મોહનીય કર્મનો બંધ થાય છે એવા કારણોમાં હસવું, એ વિકૃતિઓને વધારવા માટે હસવું, એ તો કમસે કમ બંધ થવું જ જોઈએ. બહુ સમજણના ઘરની અંદરમાં બહુ વર્ષોથી ધર્મ કરતા વ્યક્તિઓના જીવનની અંદરમાં જો હજી સુધી આવા અનર્થ દંડને કાઢવાનું પણ જો મન નહીં થાય, છેક 8મો અતિચાર છે. આપણે વિચાર કરીએ કે એને કેટલું નબળું સ્થાન ગણ્યું છે કે એ અતિચારને 8મો નંબર આપ્યો કે આ તો 100% નીકળી જવું જોઈતું હતું. મુખ્ય અતિચારો તો આગળના મોટા પાપોના છે. હવે જેને સાવ સામાન્ય પાપ ગણ્યું છે કે આ તો સિમ્પલી નોટ ડનવાળામાં આવી જવું જોઈતું હતું, એમાં પણ જો આપણે સક્ષમ નહીં બનીએ તો મોટા પાપ તો આપણે ક્યારે છોડશું? બહુ સમજણપૂર્વક આપણે પોતાની સેલ્ફને અવલોકન કરીએ અને હાસ્ય મોહનીય નામ પાપમાંથી આપણે જેટલા શક્ય બને એટલા દૂર થઈ જાય. નવા બાંધવામાં આપણે અટકીએ. જે જૂના બાંધ્યા છે એનો પશ્ચાતાપ કરીએ, એનું મિચ્છામી દુક્કડમ આપીએ. એ યાદ કરીને એના મૂળ કારણમાં જે હતું એ કારણના મિચ્છામી દુક્કડમ આપણે આપીએ. એવું કંઈક આપણા જીવનમાં થાય. હાસ્ય મોહનીય એટલીસ્ટ આ મનુષ્યપણામાં આવીને આપણે કંઈક જે લઈ જવું છે આવતા ભવો સુધી, એમાં એક આ નાનો પ્રયત્ન તો શરૂ કરીએ. એવું કંઈક આપણા જીવનમાં થાય એવી શુભ મંગલ કામના સાથે. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.